પારડી તિગરાના સાહિત્યકાર દીપક દેસાઈનું સરોદી ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન કરાયું। પારસી સમુદાયના વડા દસ્તુરજીને દીપક દેસાઈએ પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કર્યા। પારડી તાલુકાના સરોદી ગામે કુરિયાળી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર થતા પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સરોદી ગામે આવેલ સંકલ્પ હોલમાં ગ્રામજનો દ્વારા પારડી તાલુકાના તિગરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પારસી સમુદાયના ધર્મગુરુ આગેવાન વડા દસ્તુરજી, નિમેશ વશી, બિલ્ડર હમીર ભાટુ, દીપ ભાટુ, એસબીપીપી ડિરેક્ટર અમિત દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સાહિત્યકાર દીપક દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીપક દેસાઈએ તેમના પુસ્તકો યાદો કે ગુબ્બારે અને યુગ પુરુષ નરેન્દ્ર મોદી દસ્તુરજીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા અને આ બંને પુસ્તકોમાં પારસી સમુદાય તેમજ ઉદવાડા ગામનો ઉલ્લેખ કર્યો છે, તેનાથી દસ્તુરજીને વાકેફ કરાયા હતા, જે સાંભળી તેમણે પણ પ્રસન્નતા વ્યક્ત કરી દીપક દેસાઈને અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે ભાનુશાલી સમાજના આગેવાન વાપીના મુરજીભાઈ હાજર રહ્યા હતા। દીપક દેસાઈએ તેમને પણ પુસ્તક અર્પણ કર્યા હતા। આ સન્માન માટે દીપક દેસાઈ મંદિરના સંચાલકો, આગેવાનો ગિરીશભાઈ દેસાઈ, મોહિત દેસાઈ સમસ્ત સરોદી ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી અને દીપક દેસાઈએ જણાવ્યું હતું કે આ મારું સન્માન નથી, માતાજીનો પ્રસાદ અને ગ્રામજનોનો સ્નેહ છે। अपना साहित्यकार माणसों ने एमने हेल्प करेली है एनो હું જીતતો જાગતો એક દાખલો છું। એટલે હું એમને ખાસ વિનંતી કરીશ કે આજના આપણા કુરિયારી માતા આ પ્રસંગે શોભાવ્યો અને સરોદી ગામની જ્યારે વાત આવે એની અંદર તમારા લોકો તરફથી જે તમારી પૂજાઓ થાય, આપણે એટલા બધા આગળ ચાલી જઈએ છીએ કે આપણે ઈશ્વરને જ ભૂલી ગયા છીએ। તમારા ગામની રોનક જ બદલાઈ જશે। હું ખાતરીથી કહું છું કે આ ફરજ તમે લોકો ચૂકશો નહીં। આ દેવી માતાનું મંદિર ઈચ્છામાંથી અને એના ઘરે રેગ્યુલર આવવાનું થતું। એ વડ હજુ બી યાદ છે કે બે વડની વચમાંથી જે રસ્તો છે એ બહુ નાનપણની સ્મૃતિ તાજી થાય એવો છે। સરોદી ગામ ખાતે કુરિયારી માતાજીનો જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવ્ય પ્રસંગ હતો। એ પ્રસંગે સૌ ગામજનો સરોદી ગામજનો ભેગા થઈ આની ઉજવણી કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધારની ઉજવણી કરવામાં આવી અને એ પ્રસંગે પારસી સમુદાયના ધર્મગુરુ દસ્તુરજી, નિમેશ વશી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને ગામજનો દ્વારા, સરોદી ગામજનો દ્વારા એ સૌની સાથે ઉપસ્થિતિમાં મારું સન્માન કરવામાં આવ્યું અને હું અવારનવાર આ રસ્તે જાઉં છું, કુરિયારી માતાજીના દર્શન કરતો રહું છું, એટલે માતાજીના આશીર્વાદ રૂપી આ સન્માન મને પ્રાપ્ત થયું છે। એમ કહીએ તો ચાલે કે આ માતાજીનો પ્રસાદ છે અને ખાસ કરીને સરોદી ગામના ગ્રામજનો, મંદિરના સંચાલકો, આગેવાનો ગિરીશભાઈ, મોહિતભાઈ કે જેમણે મારું સન્માન કર્યું, તેમનો હું ખૂબ જ આભારી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું અને આ માતાજીના આશીર્વાદ તમામ ભક્તજનોને તેમજ સરોદી ગામને મળતા રહે, ફળતા રહે એવો એવી મારી અભ્યર્થના છે। આ પ્રસંગે મારા બંને પુસ્તકો યુગ પુરુષ નરેન્દ્ર મોદી તેમજ મારું પુસ્તક જે પ્રસિદ્ધ પુસ્તક યાદો કે ગુબ્બારે, બંને પુસ્તકો મેં પારસી સમુદાયના ધર્મગુરુ આગેવાન દસ્તુરજીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા અને મને જણાવતા આનંદ થાય છે કે મારા બંને પુસ્તકોમાં મેં પારસી સમુદાયનો તેમજ ઉદવાડા ગામનો વિશેષ રીતે ઉલ્લેખ કર્યો છે અને તે વિષয়ে મેં દસ્તુરજીને વાકેફ કર્યા છે। આજનો આ પ્રોગ્રામ જય કુરિયારી માતા એ અમારી ગામની કુળદેવી છે અને લગભગ 150 વર્ષ જૂનું આ મંદિર છે। એમાં કુરિયારી માતા જ બિરાજમાન હતા, પરંતુ ગામ લોકોને એવું થયું કે આપણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ અને તે માટે જીર્ણોદ્ધાર કરીને આજે 3 મૂર્તિઓ
કેમ કે ગણપતિ દાદા, હનુમાન દાદા અને અંબા માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી. અને એ પ્રસંગે અમે એવું વિચાર્યું કે ભાઈ આપણા બાજુના ગામમાં દીપકભાઈને આપણે બોલાવીએ અને દીપકભાઈને અમે આજે બોલાવીને એમણે જે એક સાહિત્ય ક્ષેત્રે જે પણ નામના મેળવી છે તે માટે અમે એમનું આજે સન્માન કર્યું અને તે માટે એ આજે આવ્યા એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.